નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપના જીવનની અંદર અંધકારમાંથી પ્રકાશમય થાય તેવો મંત્ર એટલે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, જેની સાથે આજે આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. ગતિ, તમારું જીવન પણ ગતિમય બને, તેથી આપણો ત્રીજો લેક્ચર આજે આપણે જોવાનો છે. ત્રીજા લેક્ચરમાં આજે આપણે કયા કયા ટોપિક ભણવાના છીએ, તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, જેની વાત આપણે કરવાના છીએ. ઝડપ, સરેરાશ ઝડપ, તેની પણ આજે વાત કરવાના છીએ. અને વેગ અને સરેરાશ વેગ. તો આટલા આપણા ટોપિક છે જેના વિશે આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં આપણો પહેલો ટોપિક છે નિયમિત ગતિ, જેના વિશેની આપણે વાત કરશું. તો એની વ્યાખ્યા આપણે અહીંયા લખી છે: જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એટલે સીધા રસ્તા પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, એટલે કે સમય વધે એટલું અંતર વધે, અંતર વધે એમ સમય વધે, એટલે કે એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તેને નિયમિત ગતિ આપણે કહીએ છીએ. આ એની વ્યાખ્યા થઈ. એક ઉદાહરણ દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ. ધારો કે એક કાર છે, ગાડી છે, જે 5 મીટરનું અંતર, એક સમજવા માટે છે, કોઈ એક પદાર્થ છે, નાની કોઈ રમકડાની ગાડી છે, જે 5 મીટરનું અંતર પ્રથમ સેકન્ડમાં એટલે કે 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે, દ્વિતીય સેકન્ડમાં પણ 5 મીટર અંતર કાપે, તૃતીય સેકન્ડમાં પણ 5 મીટર અંતર કાપે અને ચોથી સેકન્ડમાં પણ 5 મીટર અંતર કાપે. શું થયું અહીંયા? જેમ જેમ એક એક સેકન્ડ વધતી ગઈ, પણ દરેક વખતે તેનું અંતર કેવું છે તો સમાન છે. પહેલી સેકન્ડમાં પણ 5 મીટર, બીજી સેકન્ડમાં પણ 5 મીટર વધ્યું, ત્રીજી સેકન્ડમાં પણ 5 મીટર વધ્યું, ચોથી સેકન્ડમાં પણ 5 મીટર વધ્યું. આનો મતલબ કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. તો આવી ગતિને આપણે કઈ ગતિ કહીશું? નિયમિત ગતિ કહીશું. અહીંયા આપણે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, માટે આપણે તેને નિયમિત ગતિ કહીએ છીએ. અનિયમિત ગતિની વાત કરીએ. અનિયમિત ગતિ એટલે શું? જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થની અનિયમિત ગતિ કહે છે. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થને અનિયમિત ગતિ કહે છે. તેના ઉદાહરણ જોઈએ તો ભચ્ચરક એટલે ચારે બાજુ રસ્તો હોય કે જ્યાં કોઈ જગ્યા ના હોય ને એવી જગ્યાએ તમારી કારમાં તમે ગતિ કરતા હો તો શું થાય કે ટ્રાફિક હશે, કારની તમારી ઝડપ ધીમી પડશે, ખુલ્લો રસ્તો હશે, પાછી તમારી ઝડપ શું થશે? વધશે. સિગ્નલ આવશે, ટ્રાફિક સિગ્નલ, તમારે પાછી ગાડી ઊભી રાખવી પડશે. તો જે રસ્તો ચારે બાજુથી ભરચક છે, જે ભરાયેલો છે, અને તેની અંદર તમે કાર લઈને જાઓ છો તો ઘડીક વાર તમારે બ્રેક મારવી પડશે, ઘડીક વાર તમારે સ્પીડ આવશે, પાછો તમારે સિગ્નલ આવશે તો ઊભું રહેવું પડશે. તો તમારી સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી, માટે તેને અનિયમિત ગતિ કહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, કારનું જે એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી, માટે તે નિયમિત ગતિ કરતો નથી. તે કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે. કોઈ ગાર્ડનની અંદર માણસ દોડતો હોય તો તે દોડવાની જે ગતિ છે તે પણ કેવી ગતિ છે? અનિયમિત ગતિ આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ જોઈ. અનિયમિત ગતિના ઘણા બધા ઉદાહરણ છે. માણસની ચાલવાની ગતિ,
દોડવાની ગતિ, પશુ પંખીઓની ઉડવાની ગતિ, આ બધી પ્રાણીઓની દોડવાની ગતિ, આ બધી કેવી છે? અનિયમિત ગતિ છે. બરાબર, જેમાં એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તેને જ આપણે નિયમિત ગતિ કહીએ છીએ. ત્યારબાદ આપણે એક રાશિ વિશે સમજવાનું છે, ઝડપ અને સરેરાશ ઝડપ. જો વિદ્યાર્થી મિત્રો, બે શેર વચ્ચેનું ચોક્કસ અંતર અલગ અલગ હોય, વાહન વડે આપણે જુદા જુદા સમયમાં તે કપાય છે. કેટલાક વાહન ઝડપી ગતિ કરે છે, કેટલાક વાહનની ગતિ ધીમી હોય. આપણે કહીએ ને કે આ ભાઈની સાયકલની સ્પીડ બહુ ઝડપી છે. કોઈ છોકરો હોય એની સાયકલની સ્પીડ ઝડપી હોય અને કોઈ છોકરો હોય કે ધીમે ધીમે ચલાવે છે. તો કેટલાકની સ્પીડ એટલે ઝડપ વધારે છે, કેટલાકની ઝડપ ઓછી છે. આવું આપણે વ્યવહારમાં બોલતા હોઈએ છીએ. તો અહીંયા આપણે વાહનની ગતિનો જે દર છે તે જુદો જુદો છે. વાહન જુદા જુદા જે છે સમાન ગતિના દરથી પણ તે કેટલાક વાહનો ગતિ કરતા હોય. તો જે ગતિ દર નક્કી કરવા માટે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શોધવામાં આવે છે, જેને આપણે ઝડપ કહીએ છીએ. ઝડપ એટલે શું? તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. બોલો મારી સાથે વ્યાખ્યા. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. જે વ્યાખ્યા અહીંયા નીચે લખેલી છે. ઝડપ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. આ ઝડપની શું થઈ? વ્યાખ્યા થઈ. ઝડપના એકમો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો મીટર પ્રતિ સેકન્ડ, જેને આ રીતે લખાય મીટર સેકન્ડ -1, અથવા તો મીટર વચ્ચે આપણે એક લીટો કરીએ પછી સેકન્ડ. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, જેને આ રીતે લખાય સેન્ટીમીટર, અહીંયા સેકન્ડ -1. કિલોમીટર પ્રતિ કલાક, તો કિલોમીટર કલાક -1. આ રીતે એના અલગ અલગ શું છે? એકમો છે. મોટા ભાગની ગતિ અસમાન હોય છે. મોટા ભાગની ગતિ કેવી હોય છે? અસમાન હોય છે. પદાર્થની ગતિનો જે દર છે તે જ્યારે અસમાન હોય તો પછી ઝડપ ના ચાલે. ગતિ જો એક સરખી ઝડપે ગતિ હોય, એટલે કે તેનો દર જો સમાન હોય તો ઝડપ ચાલે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, આ એનું સૂત્ર છે. ઝડપનું સૂત્ર શું છે? તો અંતર ભાગ્યા સમય. પણ જ્યારે અસમાન ગતિ હોય, ગતિનો દર જુદો જુદો હોય, તો એ વખતે ઝડપ ચાલે નહીં. એ વખતે સરેરાશ ઝડપ વડે દર્શાવવું પડે. તો સરેરાશ ઝડપ એટલે શું? એની વ્યાખ્યા હું બોલું છું અહીંયા. પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. ફરી એકવાર હું વ્યાખ્યા બોલું છું. પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું, મારી સાથે બોલો તમે. પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો ઝડપ અને સરેરાશ ઝડપમાં ફરક શું? ઝડપમાં અંતર એક જ હોય, સમય એક જ હોય, એટલે એનું સૂત્ર શું બનશે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપનું સૂત્ર યાદ રાખજો. ઝડપનું સૂત્ર બનશે અંતર ભાગ્યા સમય. પણ જ્યારે અલગ અલગ અંતર હોય અને અલગ અલગ સમયમાં કાપેલો હોય, તો તમારી પાસે જે અલગ અલગ અંતર છે, સમજો કે તમે અહીંથી મુંબઈ જાઓ છો. એક એક્ઝામ્પલ મેં નીચે પણ આપ્યું છે, પણ તમને ઘરેલું ઉદાહરણ આપું કે અહીંથી તમે મુંબઈ જાઓ છો, સમજો 500 કિલોમીટર છે, તો 250 કિલોમીટર અંતર કાપતા તમને 3 કલાક થયા અને પછીના 250 કિલોમીટર અંતર કાપતા તમને 4 કલાક થયા. તો તમારું અંતર શરૂઆતનું કેટલું? 250, પછીનું કેટલું? 250,
તો અહીંયા તમારે કુલ અંતર કરવાનું 250 પ્લસ 250 એટલે 500 કિલોમીટર થયું. પણ સમય શું થયો? શરૂઆતનો 250 કિલોમીટર અંતર કાપતા તમને 3 કલાક થયા. પછીના 250 કિલોમીટર અંતર કાપતા તમને 4 કલાક થયા. તો 3 પ્લસ 4 તો 7 કલાક થાય. તો 500 ભાગ્યા 7 થાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કુલ અંતર એટલે તમે જે પણ અંતર કાપ્યું છે ટુકડે ટુકડે એ બધા જ અંતરનો સરવાળો કરો અને એના માટે જે અલગ અલગ સમય લાગ્યો છે, શરૂઆતમાં આટલો લાગ્યો, પછી આટલો લાગ્યો, તો એનો કુલ સરવાળો કરો સમયનો. આમ કુલ અંતર અને કુલ સમયનો ગુણોત્તર. મેં અહીંયા શબ્દ વાપર્યો હતો ગુણોત્તર. ગુણોત્તરનો મતલબ શું થાય? ભાગાકાર. વિજ્ઞાનની અંદર આપણે આવા કેટલાક શબ્દો છે જે તમારે યાદ રાખવાના છે. તો ગુણોત્તરનો મતલબ થાય ભાગાકાર. અહીં વચ્ચે આપણે જે આ લાઈન દોરી છે એનો મતલબ શું છે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. શું થાય? કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થયું? સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલ કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. આને આપણે કહીશું સરેરાશ ઝડપ. બરાબર? તો આ થઈ આપણી સરેરાશ ઝડપની વાત, જેનું સૂત્ર આપણે અહીંયા સંજ્ઞા સ્વરૂપે લખવાનું છે. અંતર માટે સંજ્ઞા આપણે S વાપરીએ છીએ, સમય માટે સંજ્ઞા આપણે T વાપરીએ છીએ અને ઝડપ માટે સંજ્ઞા આપણે V વાપરીએ છીએ. તો ઝડપનું સૂત્ર કીધું હોય કે સરેરાશ ઝડપનું સૂત્ર કીધું હોય આ જ આવશે. ખાલી તમારે સરેરાશ ઝડપમાં શું કરવાનું? કુલ અંતર અને કુલ સમય ટોટલ સરવાળો કરવાનો. તો સરેરાશ ઝડપ અથવા ઝડપ માટે આપણે V એની સંજ્ઞા છે. V બરાબર S upon T. શું થયું સૂત્ર? V બરાબર S upon T. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ફરી એકવાર હું સૂત્ર બોલું છું. શું થશે અહીંયા? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઓકે? સરેરાશ ઝડપની ગતિને ચોક્કસ માહિતી નથી આપતો. અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જે મેં તમને હમણાં એક ઉદાહરણ નાનું આપ્યું. એક વાહન છે, 100 કિલોમીટરનું અંતર 2 કલાક કાપે છે. 100 કિલોમીટરનું અંતર 2 કલાકમાં કાપે છે. તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ અવર થઈ. કેટલી થઈ? કેવી રીતે થઈ? સૂત્ર શું છે આપણું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપ્યું? 100 કિલોમીટર. તો ઉપર આવશે 100 કિલોમીટર. સમય કેટલો લીધો? 2 કલાક. તો નીચે આવશે 2 કલાક. 100 ભાગ્યા 2 કેટલા થાય? બોલો, વિચારો. ઉપર 100 છે, 100 શું છે? કિલોમીટર છે, 2 શું છે? કલાક છે. તો 100 કિલોમીટર ભાગ્યા 2 કલાક. 100 ભાગ્યા 2 એટલે 50 કિલોમીટર પ્રતિ અવર. આને શું બોલાય? 50 કિલોમીટર પ્રતિ અવર. આનો મતલબ એ થાય કે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. શું થાય આનો મતલબ? 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. તો આ રીતે આપણે કોઈ પણની ઝડપ શોધી શકીએ. પરંતુ આ વાહન દરેક ક્ષણે આ ઝડપે ગતિ કરતું નહીં હોય. તેની ગતિ કાં તો વધશે કાં તો ગતિ ઘટશે. તો એ જે વધઘટ થાય છે, સમજો કે 2 કલાક છે, એમાં પહેલા કલાકની અંદર આ જ ઉદાહરણને હું તમને સરેરાશ ઝડપના આધારે સમજાવું. કે સમજો ટોટલ 2 કલાક છે. બરાબર? સમજો કે કોઈ એક વ્યક્તિ વાહન લઈને નીકળ્યો, એના ઘરેથી મામાના ઘરે જાય છે. હવે મામાના ઘેર જતા એને 2 કલાક થયા. પણ એ 2 કલાકની અંદર 1 કલાકમાં એને 60 કિલોમીટર અંતર કાપ્યું. વિચારજો બરોબર. 1 કલાકમાં એને 60 કિલોમીટર અંતર કાપ્યું. બીજા 1 કલાકમાં એને 40 કિલોમીટર અંતર કાપ્યું. આના મેં 2 ટુકડા કર્યા. ફરીથી એકવાર હું બોલું છું. તમે તમારી ગાડી લઈને તમારા મામાની ઘરે જાઓ છો. હવે તમારા મામાની ઘેર જતા તમારે 2 કલાક થાય છે. ટોટલ 2 કલાક થાય છે. અને તમારા મામાનું ઘર 100 કિલોમીટર છે. ઓકે? હવે એના હું 2 ટુકડા કરું છું.
હવે 1 કલાકના સમયમાં તમે 60 કિલોમીટર અંતર કાપ્યું. કેટલું કાપ્યું? 60 કિલોમીટર. બીજો 1 કલાક હતો જેમાં તમે 40 કિલોમીટર અંતર કાપ્યું. તો અહીંયા તમારે એની સરેરાશ ઝડપ શોધવાની. તો શું કરવાનું? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કરો. પહેલા કેટલું અંતર કાપ્યું? 60 કિલોમીટર. પછી કેટલું અંતર કાપ્યું? 40 કિલોમીટર. તો અહીંયા તમારે 60 પ્લસ 40 કરવાના. કેટલા થશે? 100 કિલોમીટર. કુલ સમય કેટલો સમય લાગ્યો? 60 કિલોમીટર અંતર કાપતા 1 કલાક, 40 કિલોમીટર અંતર કાપતા પણ 1 કલાક. તો કુલ સમય કેટલો થયો? 1 પ્લસ 1, 1 કલાક પ્લસ 1 કલાક એટલે કેટલો થયો? 2 કલાક. ઉપર કેટલા આયા? 60 પ્લસ 40 બરાબર 100. નીચે 1 પ્લસ 1 બરાબર 2. 100 ભાગ્યા 2, 50 કિલોમીટર પ્રતિ અવર. આ શું થઈ? તમારી સરેરાશ ઝડપ. અહીંયા તમને એક જ આંકડો આપ્યો છે, મેં એના 2 ટુકડા કર્યા, જેનાથી તમને ખબર પડે કે સરેરાશ ઝડપ કેવી રીતે શોધાય. સૂત્ર એ જ છે, v બરાબર s/t. s એટલે અંતર, t એટલે સમય, v એટલે સરેરાશ ઝડપ અથવા તો ઝડપ. તો આ થઈ ઝડપ અને સરેરાશ ઝડપની વાત. આવી જ વાત છે સરેરાશ વેગ. વેગ અને સરેરાશ વેગ. બરાબર? તો વેગની જરૂર ક્યારે પડે? પહેલો પ્રશ્ન આવો થાય. આપણે ઝડપ તો જોઈ ગયા. તો ઝડપ અને વેગમાં ખૂબ પાતળી ભેદ રેખા છે. બહુ સૂક્ષ્મ વાત છે. ઝડપ સાથે તેની ગતિની દિશા જો દર્શાવવામાં આવે, આ ધ્યાન રાખજો. ઝડપ તો છે જ, ઝડપ એ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે. બરાબર? આ બધી ભૌતિક રાશિઓ છે. અદિશ રાશિ એટલે જેને દર્શાવવા માટે દિશાની જરૂર નથી. આ નોંધી રાખજો, લખી રાખજો. તમારા પાઠ્યપુસ્તકમાં નથી, હું તમને કહું છું, લખી રાખજો. અદિશ રાશિ એટલે શું? હું વ્યાખ્યા બોલું છું, એવું હોય તો લખો, નોટ ને પેન લઈ લો. અદિશ રાશિ એટલે શું? જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર હોય. જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર હોય તેને અદિશ રાશિ કહે છે. અને સદિશ રાશિ એટલે શું? લખો. જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય. ફરી એકવાર બોલું. જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર હોય તેને સદિશ રાશિ કહેવાય. તો ઝડપમાં દિશા ના જોઈએ, માટે ઝડપ કઈ રાશિ? અદિશ રાશિ. હું પૂછીશ તમને, આ 2 વાક્યો યાદ રાખજો. અદિશ એટલે જેને દર્શાવવા ફક્ત મૂલ્ય જોઈએ, અને સદિશ એટલે જેને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા પણ જોઈએ. તો ઝડપ કઈ રાશિ? અદિશ રાશિ. જ્યારે વેગ કઈ રાશિ? સદિશ રાશિ. આ બધી ભૌતિક રાશિઓ છે. ભૌતિક રાશિના 2 પ્રકાર છે, જે મેં તમને અહીંયા કીધા. તમારા પાઠ્યપુસ્તકમાં નથી, હું તમને કહું છું, યાદ રાખજો. ઓકે? ઝડપ એ અદિશ રાશિ. એમાં દિશા ના જોઈએ કે તમે ઉત્તર દિશામાં ગયા, દક્ષિણ દિશામાં ગયા, કઈ દિશામાં ગયા, એને કઈ લેવા દેવા નહીં. પણ વેગમાં દિશા જોઈએ. તો પદાર્થની ઝડપની સાથે ગતિની દિશા જો દર્શાવવામાં આવે તો એને કહેવાય વેગ. તો એ ગતિ દર વધુ સચોટ થાય, પરફેક્ટ થાય, અને એ ભૌતિક રાશિને આપણે વેગ કહીએ છીએ. વેગની સંજ્ઞા પણ v, ઝડપની સંજ્ઞા પણ v. આ બધું એક જ છે. બરાબર? તો સરેરાશ વેગ બરાબર સૂત્ર શું આવશે? સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતરની વાત આપણે અગાઉ ભણી ગયા છીએ. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર, જેને શું કહેવાય? લઘુત્તમ અંતર, જેને કહેવાય સ્થાનાંતર. તેનું સૂત્ર બન્યું સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા ઝડપમાં શું હતું? ઝડપમાં આ ફરક હતો, યાદ કરો. ઝડપમાં અહીંયા અંતર હતું. તો અંતર એ અદિશ રાશિ,
ઝડપ એ અદિશ રાશિ, સ્થાનાંતર એ સદિશ રાશિ, વેગ એ સદિશ રાશિ. યાદ રહ્યું? હવે હું બોલું તમે કહો, જવાબ આપો મને. ઝડપ એ વિચારો અદિશ રાશિ, અંતર એ અદિશ રાશિ, અંતર પણ અદિશ રાશિ, અંતર કહું છું, અંતર એ અદિશ રાશિ, ઝડપ એ અદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ અને વેગ શું આવશે? સદિશ રાશિ. ઓકે, તો જેમાં દિશા જોઈએ, દર્શાવવા માટે દિશા જોઈએ, બરાબર, તે સ્થાનાંતરમાં પણ આપણે લખ્યું હતું ચોક્કસ દિશામાં, બરાબર, ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આ એની બીજી વ્યાખ્યા છે. તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા આપણે વેગની વ્યાખ્યા લખી છે. ઝડપને દિશા સાથે દર્શાવવામાં આવે તેને વેગ કહે છે અને તે જ રીતે વેગના મૂલ્યને ઝડપ કહે છે. ઓકે, પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલાવાથી અથવા બંનેમાં ફેરફાર થવાથી પદાર્થનો વેગ બદલાઈ જાય છે. પદાર્થની ઝડપ કે ગતિની દિશા જો બદલાઈ જાય, શું બદલાઈ જાય? ઝડપ કે ગતિની દિશા જો બદલાઈ જાય તો તે બંનેમાં ફેરફાર થાય તો પદાર્થનો વેગ પણ શું થઈ જાય? બદલાઈ જાય. જો કોઈ પદાર્થની ગતિ એક જ દિશામાં હોય, એટલે કે સુરેખ માર્ગે પદાર્થ ગતિ કરે છે, બરાબર, તો એ એક જ દિશામાં ગતિ કરે છે. પણ જો ગતિનો દર સરેરાશ વેગ વડે દર્શાવવાનો હોય, એટલે કે એની સરેરાશ ઝડપ વડે આપણે તેને દર્શાવવો પડે, તો અહીંયા આપણે સરેરાશ વેગ ને આપણે સમજવાનો છે. જો પદાર્થનો વેગ સમાન દરથી બદલાતો હોય તો, અહીં શું કીધું આપણે? એક જ દિશામાં ગતિનો દર સરેરાશ વેગ વડે દર્શાવવામાં આવે. અહીંયા દર, ગતિનો દર શું થાય છે? બદલાય છે. અને ગતિનો દર જો બદલાતો હોય તો તેને સરેરાશ વેગ કહેવાય. સરેરાશ વેગમાં શું જોઈએ? તો પ્રારંભિક વેગ જોઈએ. આ બધી સંજ્ઞાઓ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સરેરાશ વેગ માટે આપણે VEV, એવરેજ, V એટલે વેગ, EV એટલે એવરેજ, એવરેજ એટલે સરેરાશ. ખબર પડી? V એટલે વેગ અને EV જે અહીંયા નીચે લખ્યું છે, જેને શું કહેવાય? એવરેજ, એવરેજ એટલે સરેરાશ. પ્રારંભિક વેગ એટલે U, અંતિમ વેગ એટલે V, એની સંજ્ઞાઓ છે. તો પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 એટલે શું મળશે તમને? સરેરાશ વેગ. શું મળશે? સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. સરેરાશ વેગ માટે VEV બરાબર પ્રારંભિક વેગ માટે U, અંતિમ વેગ માટે V, U પ્લસ V ભાગ્યા 2. ઓકે, U એ શું છે? પ્રારંભિક વેગ, V એ શું છે? અંતિમ વેગ અને VEV શું છે? સરેરાશ વેગ. બરાબર, તો સરેરાશ વેગ અથવા વેગના એકમો કયા કયા છે? SI એકમ એનો મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે મીટર સેકન્ડ -1 લખી શકીએ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ અવર. આ બધા એના એકમો છે. SI એકમ કયો કહેવાય? મીટર પ્રતિ સેકન્ડ. ઝડપનો પણ એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ. તો આના પરથી તમને એક વાત ખબર પડે, અહીંયા બે તફાવત થાય. આજના દિવસમાં જે ભણ્યા એના બે તફાવત થાય. કયા બે તફાવત થાય? એક, પહેલી ટૂંકનોંધ કઈ ભણ્યા આપણે? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, એનો તફાવત પૂછાય. અને બીજી ટૂંકનોંધ આપણે ભણ્યા ઝડપ અને ત્રીજી ટૂંકનોંધ ભણ્યા આપણે વેગ. તો તફાવત શું થાય? ઝડપ અને વેગનો તફાવત લખો. આવડે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણી જે ટૂંકનોંધો ચાલી, 3 ટૂંકનોંધ આપણી ચાલી: નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ઝડપ, સરેરાશ ઝડપ જે બંને સાથે છે, વેગ અને સરેરાશ વેગ જે બંને સાથે છે.
આ ટૂંક નોંધ બધી એકવાર તમારે લખવાની છે. 3 થી 4 વખત તમારે તૈયાર કરવાની છે, વાંચવાની છે. તો આ જ રીતે વિડીયોના માધ્યમથી આપણે વિદ્યા લેવાની છે, કારણ કે વિદ્યા જેવો બીજો કોઈ મિત્ર નથી.